મેડમ માર્કેટે જઈ આવ્યા. મેડમ માર્કેટે જઈ આવ્યા અને શાકના કોથળા ભરી આવ્યા. શાક માર્કેટે જવું જ નતું. એક અમારે 2 માર્કેટ છે અહીંયા પોરબંદરમાં. આમ તો 3 છે. એક મોટી માર્કેટ ગામમાં સુદામા ચોકમાં, માણેક ચોકમાં ને માણેક ચોકમાં. પછી એક અમાર ઘર પાસે થોડીક થાય વાડી પ્લોટમાં, અને એક જે છે લીમડા ચોકમાં. 3 માર્કેટ પોરબંદરની મોટી માર્કેટ. પછી યાર્ડમાં તો સવારમાં વેલા જઈએ તો થાય. અહીંયા રેકડી વાળા જે શાક જે છે ને આપે ને એનાથી અડધા ભાવની અંદર શાક મળે. અહીંયા અડધા ભાવમાં સસ્તામાં સસ્તું હોય તો લીમડા ચોકની માર્કેટ. અહીંયા હમણાં જે રેકડી વાળો નીકળ્યો હું વટાણાનો ભાવ કીધો 60 રૂપિયા. 40 ના મસ્ત આખા ભરેલા વટાણા છે, એકદમ લીલા છમ જેવા. આ કોબીના દડા અહીંયા 250 ના કોબી, અને ત્યાં 250 ના કઈક અહીંયા 20 રૂપિયા ને અહીંયા 40 રૂપિયાના 2 દડા આવ્યા. 30 રૂપિયાના 2 દડા. વિચારો કેવી લીલી છમ જેવી કોબી છે ને. કોબી તો આપણે કોબી ટમેટા મરચાં તો આપણે કાયમ જોઈએ. પછી જો ઓરા રીંગણા કેવા છે. અમારે રીંગણાનું શાક 2 જણાને ભાવે. અમને આ રીંગણા અહીંયા 80 ના કીધા હતા ને સવારે. 80 કિલો કીધા હતા ને. માર્કેટ આ 40 ના કિલો. અડધો જ આપણે ફેર પડે બેનોને. તો શાકભાજી લેવા જઈએ ને તો રિક્ષા મફત હોય તો. હા, રિક્ષાનું ભાડું આપણે અમારે ન દેવું પડે. એટલે આપણે આટલું આ બધું શાક છે ને 400 રૂપિયામાં આવી ગયું. તેથી હું 1 થેલી સામે એમાં તો 2 કિલો પાછા બટેટા આવી ગયા. અત્યારે બટેટાનો ભાવ, બટેટા છે ને 25 ના કિલો, અને હારામાં હારા બટેટા અસલ. અને ત્યાં બટેટા 60 અહીંયા નીકળે એટલે 35 ના કિલો. ઓલા ભાઈ મને કીધું 35 ના કિલો. આ પણી અત્યારે જે છે ઓલી મેથીની પણી આ 5 રૂપિયાની આવડી પણી. 2 પર્યું બે. 2 પણી 10 રૂપિયાની, 1 પણી 5 રૂપિયાની. પછી ધાણા ભાજીયા આવડી મોટી 5 રૂપિયાની. કેટલું ત્યાં સસ્તું પડે. પછી આ તમે તો ખાતા નથી, આ મારા માટે છે સ્પેશિયલ ખીરા કાકડી. છે ને ચરબી ઉતારે. અને તમારા માટે લીધી કોબી. પછી આપણા ગાજર, આમાં મરચાં ગાજર લીધા તમારા માટે, કોબી લીધી, ટમેટા લીધા, લીંબુ લીધા. પછી આ રીંગણા અહીંયા 80 ના કિલો. આખા આપણે ભઠિયા રીંગણા કહીએ ને, જો સરસ, અહીંયા 50 ના કિલો. એટલો ફેર પડે માર્કેટે જઈએ તો. લઈ આવી અઠવાડિયાનું શાક. 400 રૂપિયાનું શાક લઈ આવ્યા, 200 નો ફાયદો કરીને. જો થોડું આમ ભલે આપણે કોકને દાન પૂન કરી દઈએ એ વાત અલગ છે. આપણે શાકવાળાને ઓછાઈ નથી કરવા, એમ નથી કેતા કે એ બિચારા જો અહીંથી ટહેડાઈને આવે તો એને પણ આપણે પછી ટાઈમ ન હોય ને કાયમ થોડું. જો આજે શાક નહોતું ને, રીંગણા 2 ઝીણકા આવડા પડ્યા હતા. પછી એમાં બટેટું નાખવું પડ્યું. તો બટેટા રીંગણા કાયમ પછી શાક એક અલગ શાક હોય ને તો આપણે મજા આવે. તો આવજો બધાય. સીતારામ. શાકનો ઢગલો કરી લીધો. અને કોકને એમ થાય કે આ બેન શાક વેચતી હોય એવું લાગે છે. આવજો. સીતારામ. બોલો મજામાં? અરે કેમ અત્યારે પાછા ઘરે આવ્યા છે? અત્યારે જવાનું છે ખાપડ જે સિનેમા ટોકીજ છે, અહીંયા પેસેન્જરને મૂકવા જવાનું છે. સવારે સાંજે 9:30 તેડવા જવાનું છે. બકાલું લેવા ગયા હતા, બકાલ લઈને આયેલા આવી. હવે બતાવું તમને, જો નજીકથી. આ છે ને આટલા સરસ ઓલા ને આ ઓળા રીંગણા, આનો જ ઓરો સરસ પામડામ છે ને, પાણી વાળો ઓરો થાય, ઓલા સૂકો ઓરો થાય. પછી આ ખીરાની આ કાકડી છે ને જ્યાં સરસ. આ રીંગણા આપણે આખા કરવા હોય, આખા રીંગણા થયા. આ માર્કેટે બધું શાક સરસ મળે, પણ અહીંયા આપણે ગમે એ કરીએ ને, અહીંયા એકાદું શાક સારું હોય તો એકાદામ કંઈ હારા વાત ન હોય. આ લગભગ હવે અઠવાડિયું, મને લાગે આજે છે સોમવાર, આવતા રવિવાર સુધી તો પાકું જ. પછી બટેટા લઈ આવી, એક 2 બટેટું અમુક શાકમાં નાખવું હોય, કે આ ગુરુવાર રહ્યા હોય તમારે ફરાળી ખીચડીને કરવી હોય. પછી મારે આ ખીરા કાકડી મને ભાવે. અહીંયા વટાણા છે ને, હમણાં જ હજી રેકડી વાળો નીકળો તો મેં પૂછ્યું ને, વટાણા છે જો આવા સરસ વટાણા છે. 40 આ હું 40 ના કિલો લઈ આવી, અહીંયા 80 ના કિલો. એટલે આપણે માર્કેટે જઈએ ને તો આટલો ફેર પડે, પણ ટાઈમ ન હોય આપણી પાસે. આજ તો કઠણ થઈ અને નીકળી જ ગઈ. અને કહું કે આવજો, અને આવો ને તો હજી દહીણું લેતો આવવાનું છે. બાજરાનું દહીણું મૂકી આવીશ. બાજરો હું નથી દરતી ઘરે, બાકી તો બધા દહીણા દરી નાખું. ને ટીપે સરોવર ભરાય, 5-5 રૂપિયા કરીને ભેગા કરીએ તો અહીંયા ભેગા થાય. અને બધામાં બહેનોને ઓલી ગ્લોસરી લેવા જઈને ઘરનું કરિયાણું. કાલે છે ને તમે બધા કહેતા હતા ઓલો સવારે લખું એ વિડીયો મૂક્યો, હા કાલે,
તો એને આ મોબાઈલની અંદર કંઈક સેટિંગ વિખાઈ ગયું છે એટલે ઇંગ્લિશ ભાષા આપે આવી જાય. પછી મેં કમેન્ટ વાંચી છે કે ઇંગ્લિશમાં છે કંઈ સમજાતું નથી. મેં વિડીયો જોયો, હું નવરી થાવ તો અહીંયા જોઉં ને તો પાછો મૂક્યો તો પાછો ઇંગ્લિશમાં સેટિંગ. હવે એને તો પછી ખીજાડી કે તમે વિડીયો મૂકો ને, હું વિડીયો મોકલવાની જ નથી. તો આજ સવારે મોકલો જ નહીં, આજ ન મોકલો વિડીયો. પછી આ ફેડો ઉતારી મોકલો. હું એક વિડીયો મૂકી અને સેટિંગ તો જોઈ લેવાય ને કે આપણે વિડીયાની અંદર કઈ ભાષા આવે છે. એની પાસે છે ને એન્ડ્રોઈડ મોબાઈલો છે એપલનો, તો એમાં સરસ આવે ક્લિયર બધું આમ ઓલું ને. પણ જોયું નહીં કાંઈ તો પછી પાછો ડિલીટ કર્યો ને પાછો પોતાની હાથે બનાવીને મૂક્યો. એ બાને એ બનાવતા શીખે અને કંઈક હું ન મોકલું તેને વાંધો ન આવે. હજી જો વેર વિખેર બધું પડ્યું છે. વાગી ગયા 6:30, 6 વાગી ગયા, 6 વાગી ગયા. અને હવે શાકને ઠેકાણે પાડી લઉં. પછી આગળના વિડીયો બન્યા રહેજો. આવજો. સીતારામ. સીતારામ બધાઈને. સવારના વાગી ગયા 7 અને આજે છે રવિવાર ને તો શાંતિ છે કે નિરાતે કામ કરીશ. અમદાવાદ વાળા બેન કહેતા હતા કે લખુભાઈ તો બહુ મોજીલા માણસ છે. મોજીલા માણસ છે, આનંદી માણસ છે અને એને છે ને મોઢું ચડાવેલું ને એવું માણસ ન ગમે. એના ભેગું મોજીલું માણસ હોય ને તો જ એને હરવા ફરવાની મજા આવે. એટલે થોડાક દિવસ થાય એટલે એને તો ફરવું જ જોઈએ ને. આપણે છે મેળ ન આવે ઘડીએ. અમે 2-3 મહિને એક વખત આપણે નીકળી શકીએ, વારંવાર ના નીકળી શકીએ. મિત્ર મંડળ ભેગો ફરે છે ને એને કંઈક ખાસ કામ છે કોકેના મિત્રને એટલે એ ગયો છે. કમાવ છે પાછો, ઘરનું બારીને તીરથ કરે ને એવો નથી, સમજુ એ છે. એટલે એમાં કંઈ ઘટતું નથી. નફો જોવે, નુકસાન ન જોવે. અહીંયા ગયો છે તો એને ખર્ચો એ કાઢી લેતો એ સાંઈ બેઠા. બાકી તો એના ડ્રાઈવરો કામ કરે જ છે. જીવનની અંદર જે છે ને હસી ખુશી જ સાથે આવશે. બાકી એક દિવસ છબીની અંદર સિરિયસ મોડની અંદર ટીંગાઈ જ જવાનું છે. અનેકો ટીંગાઈને પડ્યા છે. વંશ પરંપરાગત આપણા પેઢી ઉથલી ગઈ છે. કાંઈ ભેગું લઈને જ ગયા, હસી મજાક જ ભેગું લઈ જવાનું છે. બીજું વિડીયાની અંદર આજે કેવું હતું કે કોઈ બેનનું એક કમેન્ટ હતી કે મૂર્તિ ચોરાઈ ગઈ ને અમે તકલીફમાં છીએ. ભગવદ્ ગીતા વાંચો બેન, ભગવદ્ ગીતા વાંચો તમે. અને એના માટે તમને ખાસ સજેશન આપું કે ભગવદ્ ગીતાનો એક શ્લોક છે એની અંદર ગુજરાતી તમને હું કહું સીધું કે મારી ઈચ્છા વિના આ પૃથ્વી પર પાંદડું પણ હલતું નથી. આમાં પણ ઈશ્વરનો કોઈ સંકેત હશે. જે પણ તમારા મૂર્તિને ચોરશે એને જીવનની અંદર કાંઈ સારું નહીં થાય. કદાચ એને કયા ઈરાદાથી તે કયા કારણસર લીધી હશે અને શું કરવા લીધી હશે. ઈશ્વર ઉપર, દ્વારકાધીશ ઉપર ભરોસો રાખો, એ બધું જ યોગ્ય કરી દેશે. મનની અંદરથી તમારું કંઈ ખરાબ થશે ને એવો તમે આખો પરિવાર જે છે ને એ કાઢી નાખો. ઈશ્વર અને માતાજી દેવી દેવતાઓ આપણા હૃદયની અંદર સ્થાન ધરાવે છે. મૂર્તિઓ તો આપણે બેસાડેલી છે, એની પ્રાણ પ્રતિષ્ઠાઓ આપણે કરાવેલી છે. બાકી ઈશ્વર દરેકના હૃદયની અંદર વાસ કરે છે. માતા પિતાના છબીની અંદર તમે ઈશ્વરને શોધો, તમારા બાળકોની અંદર શોધો, જીવજંતુઓની અંદર શોધો, દરેકની અંદર ઈશ્વરનો વાસ છે. અને ખોટી રીતે મનને દુઃખી ન કરો. એના ઉપર ભરોસો રાખો. 100% વિશ્વાસ રાખજો મારો કે બધું જ સારું થઈ જશે. પ્રેમાનંદજી મહારાજ એક સરસ મજાનું, આપણે છે ને ગુરુ ભલે ગમે એને ધારણ કર્યા હોય પણ આપણે ગુરુ દત્તાત્રેયનું એક વાક્ય યાદ રાખવાનું છે કે જીવનની અંદર એક ગુરુનું જ્ઞાન કોઈ દિવસ પરિપૂર્ણ ના હોય. એટલે ગુરુઓ જે છે એ વધારે, મેં 24 ગુરુઓ દત્તાત્રેય કહેતા હતા મેં બનાવ્યા હતા. ગુરુ દત્તાત્રેય 24. દરેકની પાસેથી મેં કંઈક ને કંઈક શીખવું છે. કીડી પાસેથી મેં એ શીખવું કે ચડે ને પડે, પડે ને ચડે, ઉપર વજન લઈ અને પાછી ફરે, છતાં એ હિંમત હારતી નથી. તો આપણે તો સરસ મજાના બુદ્ધિશાળી માનવ છીએ. તો માનવના મનની અંદર, જીવનની અંદર તકલીફો તો આવવાની જ છે. આવી તકલીફોથી ડરી અને પીછેહઠ નહીં કરવાની, હિંમત નહીં હારવાની. સુખ અને દુઃખ ચક્ર છે. બસ આપણા પરિવારની અંદર શાંતિ અને બધા સંપીને રહીએ એવા પ્રયત્ન કરવાના. બાકી બધું ઈશ્વરને સમર્પણ કરી દેવાનું કે અને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, આ જીવનના તમામે તમામ મારું જીવન તમને અર્પણ છે. તમને યોગ્ય લાગે ને મારી પાસે કરાવજો અને જે તું કર ને એ મને મંજૂર છે. ઈશ્વર વાત માનજો, ઈશ્વર કાંઈ ખરાબ નહીં થવા દે. બસ તમારે વિશ્વાસ રાખવાનો છે. તમારા જે પણ આરાધ્ય દેવ હોય એના
સામે બે હાથ જોડી અને જે પણ તમારા ઘરની અંદર ઘટના બની છે એ વિશે એને વર્ણન કરી દેવાનું અને એની પાછળ એનો તથ્ય તમને આપોઆપ જ સમજાઈ જશે. થોડાક દિવસ તમે સતત તમારા આરાધ્ય સામે બે હાથ જોડીને પ્રાર્થના કરજો. અઠવાડિયાની અંદર એનું પરિણામ આવી જશે અને તમારું ઘર પાછું રમતું ભમતું અને સુખમય બની જશે. લકુડો મોજ કરે છે, ઘણા બધા જગ્યાએ રખડે છે અને માણસોની મસ્તી ગમે ત્યાં જઈ કરી જ લેવાની, મજાક કરી જ લેવાની, રમી જ લેવાનું, આનંદ કરી જ લેવાનો અને આનંદ જ જીવનની અંદર સાથે આવશે, બાકી બધું જ પડ્યું રહેશે. તો બધા મનુષ્યોએ કંઈક ને કંઈક જીવનની અંદર બોધપાઠ કરવાનો જ છે, આપણા માટે જીવવાનું છે. બહુ દુઃખ દારિદ્ર્યની અંદર સુખમાંથી એ દુઃખ માણસ શોધતા હોય, ઘણા સુખમાંથી દુઃખ શોધતા હોય. આપણી અંદર કદાચ દુઃખ આવે તો આપણે એમાંથી સુખ શોધી લેવાનું છે. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો અને જો લકુના પરાક્રમ મુંબઈની અંદર કેવી મોજ કરે છે એ આવજો બધાય. સીતારામ. क्या है हैं? ફાઇનલ કામ હો ગયા મેરા બધું કામ થઈ ગયું અને હવે નીકળશું. કાલે આજે કાલનો દિવસ રોકાવાનું છે, પ્રમ દિવસ નીકળશું અને કબૂતર જોવા રહ્યો કેવી રીતના અહીંયા ચણે જોઈ લ્યો. ઓલા બેન વયા ગયા. જેવું આવડે એવું તમને હું બનાવી આ છે બોમ્બે